દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ વાંકાનેરથી લુણસરનો જે રોડ જે છે, જે ત્યાં રોડના હજારો વાહનો ચાલે છે। જે રોડ જે છે એટલો બધો બિસ્માર છે કે જેની કોઈ વાત જવા દો, કારણ કે દરેક જગ્યાએ તમે થોડા અંતરે એટલા બધા ખાડા પડ્યા છે। એમાં તમારે ખાસ કરીને જે ગામડાઓ જે છે એના જે મેઇન જે બધા જે છે ત્યાં એટલી બધી ગંદકી છે, એટલા ખાડા પડ્યા છે અને એટલી બધી વાહનો ચાલે છે કે જેની કોઈ સીમા નથી। અને જે રોડ આખો તૂટી ગયો છે એની હું વિગતે તમને આખી બતાવવાનો છું કે કેવા રોડ તૂટ્યા છે એની તમને જો આ તમે જોઈ શકો છો કે જો આ રોડ આખા બતાવો છો, જો આ રોડ આખો તૂટી ગયા છે, આ રોડની દશા છે અને ઠેઠ સુધી આ રોડ આખો તૂટી ગયેલો છે। મિત્રો ખરેખર શરમ આવી જોઈએ તંત્રને કે ખરેખર કાંઈ નહીં, જો કમસે કમ ઠીકરા મારો ને કોઈ સોના જેવું છે, રિપેર કરો તો કાંઈ નહીં, રોડ નવો ન બનાવો તો કાંઈ નહીં, પેરિસ જેવો રોડ ન બનાવો તો કાંઈ નહીં, પણ ખરેખર તમે એક થીગડા મારી દો તો સારું છે। વિસાવદરમાં આપણે પેરિસ જેવા રોડ આપણે નથી બનાવવા આપણા વાંકાનેરમાં, પણ થીગડા મારીને જો રિપેર કરો ને રોડને તો હોના જેવું છે, નકર બધે વિસાવદર વાળી થવાની છે। નેશનલ હાઈવે છે જે મોરબી તરફ જતો, અને અહીંથી આપણે ખાસ લુણસરવાળો રોડ જઈએ છીએ। જે લુણસરવાળો જે રોડ જે છે એની કેવી દશા જે છે અને કેવા ખાડા પડ્યા છે અને કેવી એની ઓલી છે એનો આખો વિડીયો હું તમને આજે બતાવવાનો છું કે ખરેખર જે આ રોડ જે છે એમાં કેટલા ખાડા પડ્યા છે અને કેવી એનો રોડ છે એના વિશે હું આપને બતાવવાનો છું। મિત્રો એક તો અહીંયા તમે જોઈ શકો છો કે જો આ એક ત્યાં એક સીસીટીવી કેમેરો પણ પડી, ત્યાં એક આ સીસીટીવી કેમેરો પણ અહીંયા પડવાની તૈયારીમાં છે। હવે આપ જોઈ શકો છો કે સીસીટીવી કેમેરોની જે દશા શું છે અહીંથી થઈ ગયો છે। 5 કિલોમીટર છે આ રોડ, તમે જોઈ શકો છો જો ખાડા કેટલા પડ્યા છે અને એની શું દશા જે છે તમે જોઈ શકો છો। આખું આ જે લુણસરવાળો જે રોડ જે છે એની જે નાજુકતા જે છે, જો હું આપને અહીંથી શરૂઆત કરું છું વાંકાનેર, અહીંથી સામે નેશનલ હાઈવે બતાવે છે, વાંકાનેર અહીંથી 5 કિલોમીટર, ચોટીલા અહીંથી 42 કિલોમીટર, કંડલા 160 કિલોમીટર। જો અહીંથી આપણે આ આખો તમને લુણસરનો અહીંથી રોડ આખો બતાવું છું કે એની શું દશા જે છે એ દર્શક મિત્રો તમે જોશો તો આ લુણસરના જે રોડની જે દશા જે છે એના જે ખાડા જે છે એ તમે જોશો તો તમને એમ થશે કે ખરેખર આ કેટલા ખાડા પડ્યા છે અને કેવા ખાડા છે એ જોઈને તમારી આંખમાંથી આંસુ આવી જશે। પેલું જો આ ખાડા પડ્યા છે આખા, તમે જો આવા ખાડાને આખો રોડ હું આપને બતાવવાનો છું। રોડ કેટલા તૂટ્યા છે આખા। અત્યારે વાંકાનેરથી આપણે જે લુણસર જવાનો જે રોડ જે છે ત્યાં આવતા જ આ રોડની અત્યારે પરિસ્થિતિ જે છે અને રોડના જે મેઇન ખાસ કરીને જે છે એની અંદરમાં એટલી બધી જગ્યાએ રોડ આખા તૂટેલા છે કે જો લારીવાળા જે મજૂરી કામ કરવા જઈ રહ્યા છે એની પણ દશા અત્યારે જો આ બધા જો આ માંડ બિચારાની જો લારી એને કાઢી છે, આવી દશા જે અત્યારે આ બધા ખાડાઓ પડ્યા છે એની અંદરમાં છે। જો આપ જોઈ શકો છો, જો એ આ બધા જો આ બધા આટલા સ્લોથી એને હલાવવી પડે છે, વિચાર કરો તમારે। જો આ દશા આખા રોડની છે તમે જોઈ શકો છો। તો ખરેખર જે લુણસરવાળો જે રોડ જે છે એને ખરેખર કંઈ નહીં તો રિપેરિંગ કરો અને થોડોક ખાડા બુરો તો સારું કહેવાય। તો આજે લુણસરના ઓલામાં જો આ બધા ખાડા પડ્યા છે, જે રોડ આખા ઓલા થઈ ગયો છે તમે જોઈ શકો છો। જો રોડની દશા, બાજુમાં ખાડા પણ આખા ભરેલા છે, અહીંયા રોડ બધા તૂટી ગયા છે પણ તંત્રને કોઈને કંઈ ધ્યાન આપવામાં આવતું નથી। જો આખી આજે નવી દુકાનો બની છે જે લુણસર જવાનો જે રોડ જે છે ત્યાં જ, પણ કોઈ ધ્યાન આપતું નથી। તમે જોઈ શકો છો જો આ રોડની દશા જે છે હું આખી મેં તમને બતાવી છે કે ખરેખર આ જે રોડના તમે જોઈ શકો છો। જો આ રીતે રોડ આખો તૂટી ગયો છે, વચ્ચેના ભાગે પણ બધો તૂટી ગયો છે, તમે જોઈ શકો છો। જો આ દશા આખી ઠેઠ વાંકાનેર સુધીનો મેં તમને આ રોડ બતાવ્યો છે, એની જે બધી જે આ જો ગંદકી જે છે, રોડ જે તૂટી ગયા છે, જો આપ જોઈ શકો છો આખો ખાડા પડ્યા છે તમે જોઈ શકો છો। જો આ લુણસરવાળા રોડની અંદરમાં કેટલી ઓલી છે, તમે જે આ ભોજપરા પાસેનું જે તમને બતાવું છું, જો આ પેટ્રોલ પંપ છે ત્યાં આખો આ ખાડો પડ્યો છે, જોઈ શકો છો। રોડની એની દશા કેટલી ઓલી છે તમે જોઈ શકો છો। જો આ રોડની આ દશા આખી આ રીતે છે, તમે જો ઠેઠ સુધી આખે રોડ તૂટી ગયો છે। વાદી વસાહતથી આગળના ભાગમાં અહીંયા વાદી વસાહત છે, વાદીનું ભાઈઓનું એક અહીંયા મંદિર પણ જે છે। અહીંયા જો આ પેટ્રોલ પંપ છે એનો રોડ તમે જોઈ શકો છો કેટલો આખો
રોડ તૂટી ગયો છે. આખો આ રોડની દશા તમે જોઈ શકો છો કે કેટલી દશા નાજુક છે, તમે જોઈ શકો છો. જો આપણે ઠેઠ સુધી મેં આપને અલગ અલગ એંગલથી મેં આપણે બતાવ્યા છે કે ખરેખર રોડ કેટલો તૂટી ગયો છે. મિત્રો, આ જો આ ખાડા પડ્યા છે કાયદેસરના, હું આપને બતાવું છું કે જો આ ખાડામાં કદાચ જો સ્કૂટર કે કંઈ ભટકાઈને જો આપ જોઈ શકો છો તો આ માણસ પડીને તો કંઈક લાગી જાય, સમજાય કે નહીં. તો ખરેખર આ રોડને રિપેર કરવાની જરૂર છે. કાંઈ નહીં તો ખાડા કમસે કમ પૂરો એટલી પણ વિનંતી છે. આ વાદી વસાહત ભોજપરા પાસે વાદી વસાહત પાસે નજીક જઈ રહ્યા છે, ત્યાં પણ જો આ ખાડા પડ્યા છે. હવે તમે વિચાર કરો, જો તમને હું બતાવું છું, જો આ દુકાનો જે છે વાદી વસાહતથી ઉપરના ભાગમાં, અને ત્યાં જે આ ખાડા પડ્યા છે એ તમે જોઈ શકો છો. હવે રોડમાં ખાડા પડ્યા છે આખા, જો તમે જોઈ શકો છો આખા. તંત્રને કાંઈ નહીં તો કમસે કમ આ ખાડા જો રિપેર કરાય ને તો સોના જેવું છે. જો આપ જોઈ શકો છો, જો રોડની દશા તમે જોઈ શકો છો, કેવી દશા જે છે. આખા રોડ બધો ઠેઠ સુધી તૂટી ગયો છે. જેતપડાથી આગળમાં જતા જો આ રોડની દશા જે છે, રોડ કેટલો તૂટેલો છે. તમે સતત તૂટેલો જ રોડ જે છે આખો તમે જોઈ શકો છો. આ ખાડા પડ્યા છે. હવે શું તેમ છતાં તંત્રને કંઈ દેખાતું નથી, કોઈ રાજકીય અગ્રણીને કોઈ દેખાતું નથી કે આટલો આ તૂટેલો છે. કારણ કે લુણસર જે આ વાંકાનેરના 3 પંથક છે, વાંકાનેર, તીથવા અને મેસરિયા, એમાંનું જે એક આ પંથક જે છે એનું આ રોડ જે છે એ રોડની દશા કેટલી નાજુક છે. રોજના હજારો વાહનો ચાલે છે, તેમ છતાં પણ જે આ કોઈને દેખાતું નથી. તમે જોઈ શકો છો, જો આ રોડની દશા તમે જોઈ શકો છો. જો જેતપડાથી આગળમાં આ રોડની અત્યારે દશા જે છે, ખરેખર આ જોઈને તમને પણ એવું થશે કે ના, ખરેખર આ તંત્ર કેટલી ઓલીમાં છે. જો બધે માટી બધી જે છે ને સાઈડમાં ચડી ગઈ, સાઈડમાં રોડથી. તમે વિચાર કરો તમારે, જો ખરેખર તંત્રએ જાગવાની જરૂર છે અને આ રોડને રિપેર કરવાની જરૂર છે. મિત્રો, આ જેતપડા પાસેનો જે રોડ જે છે એ આખો જો કેટલા એમાં રોડ તૂટી ગયો છે. જો તમે જોઈ શકો છો આખો. તમને જો આખું એક લોકેશન બતાવું છું તમને. જો જીબી, જો આ બધો જ અલગ અલગ બધા રોડ જે છે તૂટી ગયો છે, પણ કોઈ તંત્રને ક્યાંય દેખાતું નથી. જો આ બધા રોડ કેટલો તૂટી ગયો છે તમે જોઈ શકો છો. જો ખાડા પડ્યા છે, ખાડા. દર્શક મિત્રો, જે આ જેતપડા પાસેનો જો તમે આ રોડ જોઈ શકો છો, કેટલો બધો તૂટી ગયો છે. તમે જો આ બધા જ વાહનો ચાલે છે, આટલા બધા ખાડા પડ્યા છે, પણ તંત્રને કોઈ આમાં દેખાતું નથી કાંઈ. શું જો આપને હું આ જેતપડાનો જવાનો આ રસ્તો જે છે, ત્યાં કેટલા ખાડા પડ્યા છે ને કેવી દશા જે છે હું આપને બતાવું છું. તમે જોઈ શકો છો. જો ખાડા પડ્યા છે, પણ તંત્રને કાંઈ ખાડા દેખાતા નથી અત્યારે. જો આપ જોઈ શકો છો, જો રોડની એની દશા તમે જુઓ, વાહનો બધા કેવી રીતે ચાલે છે. જો આ બધા જ ખાડા પડ્યા છે. જો આ રોડની દશા તમે જોઈ શકો છો. જો આ ઠેઠ આ રીતે આખી બોલી છે. તમે શું જો આ જેતપડા પાસેનો જે આ રોડ જે છે એ પણ એટલો બધો તૂટ્યો છે, જે હું તમને આગળ જઈને બતાવું છું, તમને ખ્યાલ આવશે. મિત્રો, આપણે આ જેતપડાના બોર્ડ પાસે આવ્યા છે, લુણસરવાળા રોડમાં. હવે તમે જોઈ શકો છો, જે આ રોડની દશા જે છે, ઠેઠ જગ્યાએ તમારે આ રીતે પોઝિશન છે. બધે જ ખાડા પડ્યા છે. અત્યારે જેતપડાના જે બોર્ડ જે છે એ રોડ પાસે આપણે આવ્યા છે. ખરેખર જે લુણસરવાળો રોડ જે છે એમાં ખરેખર એટલી બધી અત્યારે નુકસાની છે. અત્યારે માણસોને ચાલુ કેવી રીતે એ પણ એક પ્રશ્ન થઈ ગયો છે. તમે જોઈ શકો છો. જો ભોજપરાથી આગળ જે જો સામે જીબી આવે છે, હવે ત્યાંનો તમે આ જોઈ શકો છો. રોડ કેટલો તૂટી ગયો છે. આ રીતે આખા અલગ અલગ જગ્યાએથી રોડ તૂટી ગયા છે. સરકારી તંત્રએ ખરેખર જાગવાની જરૂર છે. ચોમાસું હજી માથે છે અને રોડ તૂટતો જ જાય છે દિવસે દિવસે. તો ખરેખર આ રોડને કાંઈ નહીં તો કમસે કમ થીગડા મારે તોય પણ સારું છે. ભોજપરા બસ સ્ટેશન જે છે ત્યાંનો જે રોડ જે છે લુણસરવાળો, તમે જોઈ શકો છો કેટલો તૂટી ગયો છે. અને એના રોડની જે દશા જે છે તમે જોઈ શકો છો કે ખરેખર કેટલો આખો રોડ તૂટી ગયો છે. જો તમે આ રીતે ઠેઠ વાંકાનેરથી લુણસર સુધીનો જે રોડ જે છે એ લગભગ 10 કિલોમીટરના એરિયાની અંદરમાં તૂટી ગયો છે. અને આવી આખી એની દશા છે. તમે જોઈ શકો છો. જો
આ ભોજપરા જે લુણસર જવાના રોડ જે છે ત્યાં ભોજપરા પાસેના જે છે ત્યાં પણ જો આ રોડ કેટલો તૂટી ગયો છે. જો આખો આ તમને બતાવું છું, તમે જોઈ શકો છો. જો આ રોડની દશા જે છે ઠેઠ સુધી આવી દશા છે. આખા તમારા રોડ તૂટી ગયા છે. જો બધા કાંકરા ઉડે છે. જો આ ભોજપરા પાસેનો જે આ છે ત્યાંનું આપને બતાવું છું. જો રોડ ત્યાં પણ કેટલા બધા ખાડા છે ને કેટલો તૂટી ગયો છે. જો આપ જોઈ શકો છો. જો આ બધા જ રોડ તૂટી ગયા છે. જો પણ તંત્રને અહીંથી બધા જો આ રોડ તૂટી ગયા છે જોઈ શકો છો. જો મિત્રો જો આ લુણસરવાળા રોડની અંદરમાં જો બધા અલગ અલગ ઠેકાણે તૂટી ગયા છે અને કેવા ખાડા પડ્યા છે. મિત્રો આ તમે જોઈ શકો છો કે ખરેખર જો રજવાડી હોટલ જે છે અહીંયા આખા ખાડા પડ્યા છે તમે જોઈ શકો છો. જો અહીંયા અધુરામપુરી જે માટી ચોરી થાય છે, કોઈ માટીના જો ઢગલા પણ કરી ગયા છે. જો આ માટીના કોઈક ઢગલા કરી ગયા છે. આવું બધું પણ અહીંયા બધું ચાલતું હોય છે. આ માટીની બધી ખનિજ ચોરી પણ. તો કોકે ઓલું દબાણ થયું હશે તમારે તો માટી ખલવી ગયા છે. જો બધા ભારે વાહનો પણ એટલા બધા ચાલે છે. જો આ રોડની દશા જો તમે જોઈ શકો છો મિત્રો. સરવાળા રોડની આખું એક તમને બતાવું છું, ખ્યાલ આવે તમને કે આ કેટલો રોડ આમાં તૂટી ગયો છે, કેટલી જગ્યાએ રોડ તૂટ્યો છે અને કેવા ખાડા પડ્યા છે. મિત્રો આ ખાડા તમે જોશો ને, માણસ જો આમાં ભટકાઈને લગભગ 1 ફૂટના બધા ખાડા પડ્યા છે. અને આ ખાડાની અંદરમાં જો માણા પડ્યો હોય ને તો પાણી ન માગે તમારે. જો આપ જોઈ શકો છો આટલા બધા ખાડા પડ્યા છે એની અંદરમાં. અને રોડની દશા તમે જોઈ શકો છો. જો કેવી દશા છે રોડની. મિત્રો તમે જોઈ શકો છો. જો આ સેરામિક્સ છે આખું બતાવું છું તમને. તો એની બાજુની અંદરમાં જે આ રોડની જે દશા તમે જોઈ શકો છો. કેટલી દશા આખે જે ખાડા પડી ગયા છે તમે મિત્રો જો જોઈ શકો છો. આખા જો ખાડા પડી ગયા છે. આખા રોડ આખો ઓલો થઈ ગયો છે. પાણી ભરાણા છે. રોડ તૂટી ગયો છે. મિત્રો કેટલા ટાઈમથી આ રોડ તૂટી ગયો છે? કેટલા ટાઈમથી આ રોડ તૂટી ગયો છે? મિત્રો જુઓ કેટલો ટાઈમથી આ રોડ બધો તૂટેલો છે પણ કોઈ ધ્યાન આપતું નથી. જો આ ખાડા પડ્યા છે આખા. મિત્રો તમે જોઈ શકો છો. જો અહીંયા પણ ખાડા પડ્યા છે આખા. તો જો આ રોડની દશા જે અમે વાંકાનેરથી જે લુણસરવાળો જે રોડ જે છે એની જે દશા જે છે લગભગ વાંકાનેરથી લુણસર 20 કિલોમીટર થાય છે. પણ જે પાળધરાથી ઉપર સુધીનો જે મેઇન રોડ જે છે આ એ એટલો બધો તૂટી ગયેલો છે. જો આપને હું બતાવું છું તમને મિત્રો, એવું થાય કે ના ખરેખર કાંઈ નહીં તો કમસે કમ તમે છે ને ખાલી ખાડા બુરે ને તો ઘણું સારું છે. જો આ કેટલા ખાડા પડી ગયા છે ને એ પણ હું આપને બતાવું છું. જો તમે જોઈ શકો છો. જો આટલા બધા ખાડા પડી ગયા છે, રોડ તૂટી ગયો છે પણ કોઈને તંત્રને કોઈને ધ્યાનમાં આવતું નથી. અને કોઈને સારું હો ભાઈ. જો આ રોડ આખો તૂટી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો. આ અલગ અલગ તમને વિસ્તારમાંથી બતાવું છું તમને. આજે લુણસરવાળા રોડના અલગ અલગ જગ્યાએથી હું તમને બતાવી રહ્યો છું. ફૂટેજ તમે જોઈ શકો છો. જો રોડ કેટલો તૂટી ગયો છે અને કેવી એની દશા જે છે એના વિશે હું આપને વિગતે આખું બતાવું છું. જે રોડની કેવી દશા થઈ છે. જો આખો આ બધા તૂટી ગયા છે, ખાડા પડી ગયા છે તમે જોઈ શકો છો. જો તમને હું બતાવું છું તમને એમ થાય કે ના જો આ બધા જો ખાડા પડી ગયા છે આખા. શું જો આ રોડ આખો તૂટી ગયો છે. અહીંયા બધે રોડ આખો ઓલો થઈ ગયો છે ભંગાર, પણ કોઈને કાંઈ પેડી નથી એમ. લુણસરવાળા રોડમાં જે રાધે હોટલથી થોડેક આપણે આગળ આવતા જે આ રોડ જે છે જો તમે જોઈ શકો છો. જો રોડની આખી દશા તમારે જે એના કિનારો આખે તૂટી ગઈ છે એટલે માણસો કદાચ જો ઓલું પડે ને તો એ આખું ઓલું થઈ જાય એવું છે. શું જો આપ જોઈ શકો છો. જો આ રોડની દશા કેવી થઈ ગઈ છે એ તમે આખી જોઈ શકો છો. જો ધૂળું ઉડે છે હજી. આ રાધે હોટલ પાસેનો જે રોડ તૂટ્યો છે એના જે બધે તમે જોઈ શકો છો. કેટલી અહીંયા આખી ઓલી જે રોડની દશા તમે જોઈ શકો છો. જો આ રોડની આખી દશા જે છે હું બતાવું છું તમને. જો બાજુમાં રાધે હોટલ છે. જો આપ જોઈ શકો છો રોડ કેટલો તૂટી ગયો છે એની હું આપને એક બતાવી રહ્યો છું.
જો આખા બધા ખાડા છે, તમારે માણસને હાલવું કેમ ને એ પ્રશ્ન થઈ ગયો છે. આવો આવો, જો આ બધા જ ખાડા પડી ગયા છે. જો વાહનોને કેવી રીતે ચાલવું ને એ એક હવે પ્રશ્ન છે. હવે જો આ ખાડાની આની દશા જુઓ તમે. જો આ ખાડા બધા કેટલા ખાડા પડ્યા છે, જો હું આપને બતાવું છું. જો આ લુણસરવાળો રોડ જે છે, જો આપને બતાવું છું આ ખાડા અને રોડની જે દશા હું બતાવું છું, તમે મિત્રો જોઈને તમને એમ થાય કે ના આ તંત્ર કેટલું બધું ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું છે. જો આ બધા જ રોડના જો જોઈ શકો છો તમે. જો આ રોડની દશા શું છે એ તમે જોઈ શકો છો. જો આ મેઇન રોડ છે, વાંકાનેરથી લુણસર જવાવાળો રોડ છે. વાહનો એટલા બધા ચાલે છે, પણ કોઈ તંત્રને કોઈને ધ્યાન આપવામાં આવતું નથી. શું કાં મિત્રો, જે લુણસર વળવા રોડ જે છે, તમે જો એની દશા જો તમારે જો આ રાધે હોટલ જે છે એની બાજુમાં જે આખો આ રોડ તો તૂટી ગયો છે, પણ સાઈડમાં આખો ચડાવી દીધો છે. વિચાર કરો તમારે એટલી એની ઓલી છે, તમને જોવો જોઈએ. જો રોડની અંદરમાંથી સાઈડમાંથી આખા બધા જ ઓલા થઈ ગયા છે. હવે તમે વિચાર કરો કે આટલું જો ઓલું થયું છે તમારે. હવે આ રોડ આખો જ અહીંયા તૂટી ગયો છે, તમે જોઈ શકો છો. જો આ લુણસરવાળા રોડની દશા એટલી બધી નાજુક છે કે માણસોને કઈ રીતે ચાલવું ને એ એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. ખરેખર તંત્રએ કાંઈ ન કરે તો નવો રોડ ન બનાવે તો કાંઈ નહીં, પણ થોડાક થીગડા જો મારી દઈએ ને તો એ હોના જેવું છે. હો ભાઈ, શું જો તંત્ર છે ખરેખર ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આ રોડ જે છે એટલો બધો બિસ્માર છે કે જેની કોઈ વાત જવા દો તમારે. ખાડા પીડા છે, જો મિત્રો રાહદારી જાય છે. મિત્રો આ રોડ કેટલો તૂટ્યો છે? રોડ આ કેટલો તૂટી ગયેલો છે? બધે તૂટ્યો છે. આવ્યો હે તૂટેલો છે ને બધે? હે રિપેર કરવો જોઈએ ને? હે ભલે ભલે ભલે. મિત્રો જો આ સિરામિક્સ છે પાળદરા પાસે. જો આ રોડ કેટલો તૂટી ગયો છે, જો આખું હું બતાવું છું તમને. વાહનોને એટલી બધી તકલીફ થઈ છે. અહીંયા પણ બધા તૂટી ગયા છે. આ રોડ ઠેઠ સુધી તૂટી ગયો છે. આમ તો ઘણા બધા જગ્યાએ પણ આ વખતે થીગડા મારે તો સારું, કારણ કે ગયા વર્ષે થીગડા માર્યા હતા, આ વખતે થીગડા પણ નથી માર્યા, એટલે રોડ દિવસે ને દિવસે વધુ ને વધુ તૂટતો જાય છે. જો આ બધા જ જો આ બધા વાહનો ચલાવવાવાળાને ખૂબ તકલીફ પડે છે. આખો રસ્તો તૂટી ગયો છે. આવો ભાઈ. હા જો આ રસ્તો તમે કેટલો તૂટી ગયો છે, જરાક ભાઈને આપણે પૂછીએ. જો મિત્ર કેટલા ટાઈમથી આ રસ્તો તૂટી ગયો છે? ટાઈમ તો ઘણો થઈ ગયો. હા તો રિપેર કરવો જોઈએ ને યાર. કેટલો તૂટ્યો છે? પણ બહુ તૂટી ગયો છે. હે તમે કેટલા ટાઈમથી હાલવાના ઉપર? પણ મારે રેગ્યુલર ચાલવાનું છે. હે તો કોઈ રિપેરિંગ કોઈ કરતા નથી? ના, કોઈ નથી કરતા. હે જ્યાં ચોમાસામાં ટીકડા મારી દીધા છે, હા બાકી રસ્તો નથી. હે એટલે ખરેખર તમે તંત્રને કહેવા માંગો છો કે કરવું જોઈએ, બનવું જોઈએ ને? રોડ રસ્તા જો આવી રીતે ન બને તો પછી વિસાવદર જેવી પબ્લિક કરવા ઊભી થઈ જાય. બરોબર, સુધારો કરવો જરૂરી છે. એટલે નકર વિસાવદર વાળી થશે થાય. રિપેર આ રોડ નહીં થાય તો કદાચ વિસાવદર વાળી થાય તોય નવાય નહીં. એટલે જે તંત્ર જાગતા જાવ, નકર હવે આ વિસાવદર વાળી કરવા માટે બધા હવે તૈયારીઓ બધા કરી રહ્યા છે, પછી કહેતા નહીં એમ. વાહ ભાઈ, બહુ સાચી વાત છે તમારી. રસ્તો બનવો જોઈએ. જો ભાઈ તમે આ શું આ બધા હે વાહ વાહ. જો મિત્રો જો રોજ અહીંથી નીકળે છે અને રોજ અહીંથી આ રસ્તો આ તૂટેલો જોવે છે. ગયા વર્ષે થીગડા માર્યા છે, આ વખતે તો થીગડા નથી માર્યા ને? જો આ વખતે થીગડા નથી માર્યા તો સાહેબ થાય તો થીગડા મારી દે તોય સારું. જો આ રસ્તો તમે જુઓ કેટલો બિસ્માર છે, તમે જોઈ શકો છો. જુઓ જો આ લુણસરના રસ્તાની અત્યારે આ દશા જે છે, ખરેખર થાય તો થીગડા મારો તોય સારું છે. બાકી કાંઈ પેરિસ જેવા રોડ નથી બનાવવા આપણે. પેરિસ જેવા વિસાવદરમાં બનાવો તો સારો છે, બાકી વિસાવદરવાળી થાય તો કહેતા નહીં. પછી જે મહાનદીના ઉતરવાનો જે ઢાળ જે છે, ત્યાં કેટલા બધા ખાડા પડ્યા છે એ તમે જોઈ શકો છો. ખરેખર બહુ ખાડા પડ્યા છે અને રસ્તો ખૂબ જ બિસ્માર છે.
એમને એટલે રસ્તો તો તૂટેલો છે ને હાવ હે એટલે રિપેર કરવો જોઈએ ને હા કારણ કે આમ ઠેઠ સુધી હું તો ઠેઠ વાંકાનેરથી આમ લુણસર લગીને ઓલા અહીંયા લગીને જઈએ તો બધે તૂટેલો રસ્તો છે હે એટલે રસ્તો રિપેર જો આ મહાનદી પાસેનો જે રોડ જે છે ઉપર ચડીએ છીએ ત્યાં પણ રસ્તાની જે દશા તમે જોઈ શકો છો જો આપણે તમને બતાવું છું કે આખો જે રસ્તો જે છે વાહનો એટલા બધા ચાલે છે પણ કોઈ થીગડા પણ મારવામાં કોઈને અનુકૂળતા નથી આવતી જો આપ જોઈ શકો છો આટલો બધો રસ્તો બિસ્માર છે આખો તમારે જો આ બધા બાજુમાં મહાનદી છે તો આ પાળધરાની બાજુમાં જે નદી આવેલી છે મહાનદી ત્યાં પણ આટલા બધા આખા ખાડા પડ્યા છે હું આપને બતાવું છું જો આટલા બધા ખાડા પડ્યા છે મિત્રો પણ કોઈ ધ્યાન આપતું નથી તમારે જો આપ જોઈ શકો છો રસ્તાની હાલત જો આ બાજુની અંદરમાં મહાનદી જે છે હવે ત્યાં પણ રોડ આખો તૂટી ગયો છે શું મિત્રો જે આ વિઠ્ઠલ પર જવાનો રસ્તો જે છે ત્યાં કેટલા બધા ખાડા પડ્યા છે અને કેવો રસ્તો જે છે જે આ લુણસરવાળો રસ્તો છે તમે જોઈ શકો છો આખે જ તૂટી ગયો છે જે તમને હું બતાવું છું આ લુણસરવાળા રોડની દશા તમે જોઈ શકો છો જુઓ અત્યારે મેં તમને આખું આ લુણસરવાળો વિઠ્ઠલપરવાળી ચોકડી જે છે ત્યાં બતાવું છું પાળધરાની ચોકડી બતાવી બધે જ કેવા દશા જે છે રોડની હું આખું બતાવું છું તમને આ વિઠ્ઠલ પર જવાનો રસ્તો જે છે તમને હું બતાવું છું જો ત્યાં પણ આખો કેટલો તૂટી ગયો છે રસ્તો તમારે જે આ વિઠ્ઠલ પર જવાનો જે આ રસ્તો જે છે જો એની દશા જુઓ મિત્રો તમારે તો તંત્ર કોઈ પણ જાતનું ધ્યાન આપતું નથી અહીંયા આખે આખો તમારે જે આખે કાયદેસરના ખાડું ભરાય પડી છે આખી તમે વિચાર કરો જ્યારે પાણી આમાં ભરાય ત્યારે એ શું દશા થતી હશે એ તો હવે રામ જાણે જો આ વિઠ્ઠલ પર જવાનો આખો રસ્તો જે છે અને આ જે છે એ આ લુણસર જવાનો રસ્તો છે તમે જોઈ શકો છો જો આ રોડ ઉપર જો બધા આ બધા ખાડા પડ્યા છે બધા જો જોઈ શકો છો જો આ ખાડા પડ્યા છે બધા જો હું આપને બતાવું છું વિઠ્ઠલ પર જવાનો જે બાજુમાંથી જે આ રોડ જાય છે એની દશા શું છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ તંત્ર હાલે છે આવું બધું અંધેરી નગરી ને ગંડુ રાજા છે ભાઈ જો આ રોડની દશા છે તમે લુણસરવાળા રોડની દશા તમે જોઈ આ ખાડું પડી છે આખી તમે શું જો ભારે વાહનો હાલે છે નંબર પ્લેટ વિનાના જો આપ જોઈ શકો છો જો આ બધા જ રોડની દશા જો આ વિઠ્ઠલપરવાળો જે ચોકડી જે છે એની દશા પણ તમને હું વાકઈ બતાવી છે તમે જોઈ શકો છો જો વાહનો પણ એટલા બધા ચાલે છે તેમ છતાં કોઈ ખાડા બુરવામાં નથી આવતા કે કોઈ મરામત પણ કરવામાં આવતી નથી કેટલા ટાઈમથી રોડ તૂટી ગયો જોતું નથી કોઈ કેમ નથી જોતા કાંઈ નહીં હે આની ગ્રાટે બીજે વાપરી નાખ બીજી ગ્રાબ શું કામ વાપરી નાખે ભાઈ તમારે હળવદ તાલુકામાં વહી ગઈ હળવદ તાલુકામાં હા એવું કઈ હાલતા છે આપણે ગ્રાન્ટ હોય હળવદ તાલુકામાં વહી જાય અહીંના લગાડ્યા હે એવું નું હાલે એવું હાલતા છે કે તમારે અહીંયા આખો વધારે હું ઠેઠ અત્યારે ઠેઠ આમ માનો ને કે ઠેઠ વચ્ચે સુધી જે એવો બધે રોડ વાંકાનેરથી તે ઠેઠ અડધે સુધી રોડ તૂટેલો છે આનું બજેટ ઓલા મોરબી જિલ્લા ઓલા હળવદ જિલ્લામાં નાખી દીધું હે હા અહીંયા ભલે ખાડા હોય હે હા તો પુલ ઉપર પણ બધા ખાડા પડ્યા છે રોડ તૂટી ગયો છે ઘણા બધા અકસ્માતો થાય છે પણ કાંઈ તંત્રને કોઈ ધ્યાન આપતું નથી જો આપણે પડધરાથી ઉપર આવ્યા છે તમે જોઈ શકો છો જે રોડની આખી તૂટી ગયા છે એના બે તમને ભાગ જોવા મળે છે કારણ કે રોડ એટલો બધો તૂટી ગયો છે અલગ અલગ જગ્યાએ તમારે આ લુણસરનો મેઇન રોડ છે પલાસ જવા માટેનો અને લુણસર જવા માટેનો તો ખરેખર આ રોડ એટલો બધો તૂટ્યો છે કે જેની કોઈ સીમા નથી હું આપને બતાવું છું કારણ કે આમ તો આખો રોડ તૂટી ગયેલો છે પણ એના અમુક પીસ તમને બતાવું છું કે જેથી કરીને દર્શકોને ખ્યાલ આવે તંત્રને ખ્યાલ આવે કે આપણા રોડ કેટલા ટાઈમથી બનાવ્યો છે ને કેટલો જૂનો રોડ છે તમે જોઈ શકો છો શું જો આ રોડ કેટલો તૂટી ગયેલો છે જોઈ શકો છો આપ
આ લુણસરવાળો રોડ કેટલો તૂટી ગયેલો છે અને કેટલા ભારે વાહનો ચાલે છે તમે જોઈ શકો છો. જો આ રોડની દશા જે છે આખા સાઈડો તોડી નાખી છે આખી રોડને તમે જોઈ શકો છો. જો આ બધા નેમ પ્લેટ વિનાના જે બધા ટ્રક આવે છે હું તમને જરા મારે શું નેમ પ્લેટ વિનાની બધી ગાડીઓ જાય છે. માટીની ઓવરલોડ ગાડી બધી જાય છે. કોઈ પણ જાતનું બે રોકટોક બધી ચાલુ છે. શું નેમ પ્લેટ એ હોતી નથી તમે જોઈ શકો છો. અને આવા જ બધા ચાલે છે તમે જોઈ શકો છો. જો મિત્ર પાળધરા ગામ છે તમને જો એનું બોર્ડ બતાવું છું પાળધરાનું. અને આ મેઇન રોડ છે લુણસરવાળો. ત્યાં જે આ બધી દુકાનો જે છે એ પણ બતાવું છું તમને. ત્યાં જો ગંદકી કેટલી છે અને રોડ કેટલો તૂટી ગયો છે અને ધૂળો ઉડે છે. તમે શું આજે મેઇન રોડ જે છે છતાં પણ આજે ત્યાં કોઈ પણ જાતની અહીંયા સારો રોડ નથી કે સારી સફાઈ નથી કે સારું કોઈ કામ કરવામાં નથી. એવું શું ખાડા ચાર બુડી છે વળી 6 મહિના 12 મહિના કોઈ સામું નથી. હે આવું તો કંઈ હાલતા છે. આમ તો જો કેટલું આ પાળધરા ગામ આવડું મોટું તમારું અને આ જોઈને કોક આવીને જોયું તો એમ થાય કે આ કેટલું ઓલી છે તમારે. દિવસમાં તો ઠીક છે રાતના તમે વાહન લઈને જતા હોય ને. હા કાલે જ એક એવો કિસ્સો બન્યો હતો. વર્ષમાં નહીં હોય તો 10 થી 12 એક્સિડન્ટ થાય. ઓહો વર્ષમાં. હે આ સ્પેશિયલ ખાડા નહીં હિસાબે. ઓહો કારણ કે હોન્ડા તારાવા જાય ખાડો. હા એટલે તરત જ ડમ્પરવાળા હોય એ સાઈડ આપે નહીં. હા એ વાતે એમના નાયલા આવે. હા સાચી વાત. રોડ તમારે જોવો હોય તો નર્સરીથી પલાસની ચોકડી રહીને હા ત્યાં સુધી હરણ તમારે તૂટેલો રોડ છે. ઓહો કેવા ખાડા છે ખબર છે? હા તમારે ગાડી આખી સમજે એવા ખાડા છે. ક્યાં ઠેકાણે આ તમે આગળ જાઓ આપણે નારું આવે ને આગળ તમે જોઈ લીધું. એટલે રોડે લુણસરવાળા રોડમાં હા પલાસની ચોકડી. પણ આ પલાસની ચોકડી રહી. આવો આ તો સારો કહેવાય આગળ. હા આગળ તમે થોડાક નાલે આગળ જાઓ એટલે તમને બધા ગાડી તો ખબર બી ના થઈ જાય તો કાંઈ ફાઇન તોડ નાખી એવા રોડ થઈ ગયા. ઓહો એમની તો તમે કોઈ આપણે તમારા સરપંચની કે ઉપર કોઈ રાજકીય નેતાને કે ઉપર કોઈ રજૂઆત નથી કરતા કે આટલું બધું આ તૂટી ગયું છે તો કોઈ રિપેર કરવા. હા એ વાત હમણાં 5 દિવસ પહેલા ચૂંટાયો એટલે ઓલા જેવું એને જાજો અનુભવ ન હોય. નું હા હા તો જરાક સરપંચને કહેજો કે આ જરાક રિપેર કરાવે કારણ કે આટલું બધું આ ગામ છે પાળધરાનું તો મોટું નામ છે તમે સમજ્યા કે નહીં. શું પાળધરાના તમારા એક વખતના તમને મને ખબર છે ખાસ કરીને તાલુકા પંચાયતમાં એનું મોટું નામ તમારું સમજ્યા કે નહીં. સરસ શું નામ તમારું. જો પ્રવીણભાઈ ને બધાની વાત સાચી છે. જો આ દુકાન લઈને બેઠા છે આપણે બધાની જો આજે ખરેખર પાળધરાની અંદરમાં કેટલી બધી મુશ્કેલી જે છે એ રોડ કેટલા ટાઈમથી તૂટી ગયો છે. હે કેમ રિપેર નથી કરતા કોઈ સાંભળતું નથી. લ્યો ગંદકી છે બધી. તંત્રએ ખરેખર ધ્યાન આપવાની જરૂર છે. જો આ લુણસર પંથકનું પાળધરા ગામ એટલે 1 નંબરનું ગામ છે. ત્યાં આટલી મોટી ગંદકી છે શું તમે જોઈ શકો છો. જો આ રોડની દશા તમે જુઓ તમે મિત્રો. અહીંથી કેટલી વાર એક્સિડન્ટ થઈ છે અકસ્માત થાય છે. માણસો પરેશાન છે આ પાળધરાના લોકો પણ કોઈ ધ્યાન આપતા નથી એમ શું. જો આપને હું આખો આ બતાવું છું આપણે આ મિત્રને. જો મિત્રો આ આખો જો બધા ગંદકીને બધી તમે જોઈ શકો છો. આ પાળધરા જે છે જો બધી હું તમને દુકાનો બધી બતાવું છું. ત્યાં જો આ પાળધરા જે આ રોડની બાજુમાં તમે જોઈ શકો છો. જો કેટલી બધી ગંદકી ને બધા કીચડ છે બધા. જો આપને હું બતાવું છું આ રોડની દશા તમે જોઈ શકો છો. જો પાળધરા મેઇન જે છે ત્યાંનું બતાવું છું તમને. અને આખો રોડ જે છે લુણસરવાળો રોડ જે છે એ પણ આખો તૂટી ગયો છે ઘણી બધી જગ્યાએ. જો આજે હું આ તમને આખું બતાવું છું કે કેટલી દશા ઓલી જે છે. જો આ બધા જો તમે જોઈ શકો છો. જો આપ
કે પાણા નાખીને બધાએ ઓલું કર્યું છે, પણ કોઈ તંત્રને કોઈને કાંઈ જોવામાં આવતું નથી. આ પાળદરા ગામ આવડું મોટું છે, જો પાછળ પાળદરા ગામ દેખાય છે. આ પાળદરાનો ચોક છે, હું એનું બોર્ડે તમને બતાવું છું પાળદરાનું. શું જો અહીંયા બધે પાણી ભરાણ છે, ગંદકી છે, રોડ આખા તૂટી ગયો છે. શું જો આ બધું બતાવું છું, તમે જોઈ શકો છો. આવી રીતે ઠેઠ લુણસરથી તે જે આ રોડ જે છે એ ઘણી બધી જગ્યાએ લુણસરવાળો રોડ પણ તૂટી ગયો છે. જો વાહનો પણ ઘણા બધા ચાલતા હોય છે. લુણસરનો જે મેઇન રોડ જે છે એ રોડ ઉપર અત્યારે આપણે આવ્યા છે, અને અત્યારે આપણે પાળદરા ગામના જે અત્યારે જે મેઇન સ્ટેન્ડ જે છે, જે મેઇન રોડ છે ત્યાં આવ્યા છે. ત્યાંનો જે રસ્તા કેટલા બિસ્માર છે અને ત્યાં કેટલી ગંદકી જે છે એના વિશે હું જરા તમને બતાવું છું કે એક આ પાળદરા એક સારું મજાનું બાજુનું ગામ છે, અને અહીંયા ઘણી બધી ચાની ની બધી સ્ટોલો છે. મિત્રો અહીંયા ગંદકીની આ કેટલા ટાઈમથી રોડ તૂટી ગયો છે આ બધા? હે